2 કરોડ રૂપિયા બની ગજેરાને કોઈ આપે તો બની ગજેરા ગોંડલ લડવા જશે? અરે હું લડવાની વાત નથી કરતો સાહેબ, મારી વાત નથી, પણ પાટીદાર સમાજનો ગમે એ ઉમેદવાર અપક્ષમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસમાં ઉભો રહે, આ ચેલેન્જ આઈને કહું છું, 2 ખોખામાંથી મારા ખીચામાં 10,000 રૂપિયા વધે. 2 ખોખાની અંદર ન્યા પાટીદાર સમાજનો એમએલએ 2027 માં બેઠો છે. આ યાદ રાખજો, કારણ કે હવે આ વાત વહી ગઈ વટે. હવે તો આ ચોખ્ખું દેખાય છે કે આપણા બાપની જમીનના હાથબારમાંથી આ બધા નામ કાઢવા તૈયાર છે. એક મિનિટ તમે એવું કીધું 2 કરોડની અંદરથી 10,000 રૂપિયા મારા ખીચામાં રહેશે, તો પાટીદાર સમાજનો કોઈ પણ ઉમેદવાર ગોંડલની સીટ ઉપર ઉભો રહે કોઈ પણ રાજકીય પક્ષમાંથી અને 2 કરોડનો વહીવટ બની ગજેરાને આપી દે તો છેલ્લે 10 કરોડ રૂપિયા વધશે, ગેરંટી બની ગજેરાની? અરે એમ નથી કેતો, તમે સમજો 2 કરોડ રૂપિયામાંથી 10,000 વધે એમ એટલા બધા ન જોઈ. મારો ભાવાર્થ સમજો કેવાનો તમે કે 2 કરોડ પૂરા ન જોઈ, એમને સીટ જીતાઈ જાય. કોઈના મનમાં એવો ફાકો હોય કે ગોંડલની અંદર કે ગમે એ જગ્યાની અંદર કે હું એક પ્રદેશ પ્રમુખ હોય કે હું એક જિલ્લા પ્રમુખ હોય ને આવીને એમ કહી દઉં કે અહીંનો ઉમેદવાર આ ને અહીંનો એમએલએ આ, એમ કોઈના બાપની દિવાળી નો હાલે પ્રદીપભાઈ. એટલે આ વખતે જોઈ લેજો ને, આખી સૌરાષ્ટ્ર કચ્છના તમામ આખા મલક ને ખબર છે 2027 માં પાટીદાર સમાજનો તારલો ત્યાંથી લડવાનો છે. અપક્ષ જડે તો અપક્ષ, અને વધારે અપક્ષ માંથી જ લડવાનું છે. આ ફાઇનલ છે, 1000% વાત છે, એમાં બીજી કોઈ વાત નથી. હવે તારલા ઉપરથી પડદો ઉચકાવી દઉં. સોશિયલ મીડિયામાં પ્લેટ એ વાયરલ થવાની શરૂઆત થઈ ગઈ હતી ગઈકાલ બપોરના લગભગ 3-4 વાગ્યાની આસપાસ. જે અલ્પેશ ઢોલરિયા નિવેદન આપ્યું, તમે જેની વાત કરો છો જે તારલાની, એ તારલાનું નામ નિખિલ ડોંગા? ના, હું એમ નથી કેતો નિખિલ ડોંગા. હું તમને કહું છું કે પાટીદાર સમાજનો તારલો આવશે 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 ને આવશે. પેલા પ્રયાસ હું એટલા માટે બોલી રહ્યો છું સોશિયલ મીડિયાની અંદર પ્લેટ વાયરલ થઈ રહી છે કે ખભે બેસાડીને ચૂંટણી લડાવવો હોય અને ખભે બેસાડીને જીતાડવો હોય તો નિખિલ ડોંગા. અમારી આશા એક જ છે, નિખિલ ડોંગા જ આવે. અમારી આશા ઈ જ છે કે ભાઈ નિખિલ ડોંગા જ આવે, અને અમે નિખિલ ડોંગાને હરખા ભેર કદાચ લોહી રેડવું પડે ને તો લોહી રેડશું, પણ નિખિલ ડોંગા ત્યાંથી ઉભા રહીએ એટલે અમે એને એમએલએ બનાવી ગોંડલ ની અંદર. અચ્છા, ચૂંટણી પ્રચાર માટે કયા કયા પાટીદાર સમાજના આગેવાનો જોવા મળે એવી આશા રાખો છો ગોંડલમાં? આસામાં અત્યારે પ્રદીપભાઈ મને તો કોઈ એક પણ નેતુડી નથી દેખાતી પાટીદાર સમાજની કે આ બેટર ની અંદર પ્રચાર કરવા આવે. પણ હું તમને છાતી ઠોકીને કહું છું કે પાટીદાર સમાજના નેતા, ભારતીય જનતા પાર્ટીના નેતા જો અમારા નિખિલ ડોંગાને કદાચ લડવાનું નક્કી થાય, નિખિલ ડોંગા ઉભા રહીને જો સાથ સહકાર નહીં આપે અને અલ્પેશભાઈ ને તડીપાર કર્યા છે અને અલ્પેશભાઈ ઢોલરિયાને જો સાથ સહકાર આપશે તો એના કાળા ચીઠા ખુલશે. આ ચોખ્ખી એક એને ધમકી સમજવી હોય તો ધમકી સમજે, અને એક સમાજ પ્રત્યેની ભાવના સમજવી હોય તો ભાવના સમજે. કારણ કે હવે આવનારા 30 વર્ષ અલ્પેશભાઈએ કીધું કે અમે પગે લાગવાના છીએ, પણ અમે ગોંડલના પાટીદાર સમાજને પગે લાગવા નથી દેવાના. આ ચોખ્ખી એક વાત છે. બની પાટીદાર સમાજના કોઈ ઉમેદવાર ચૂંટણી લડવા જાય ચર્ચા ચાલી રહી હતી ગોંડલમાં. એ પણ સમાચાર અત્યારે છે, ગોંડલની અંદર પણ એ ચર્ચાઓ થઈ રહી છે સોશિયલ મીડિયાની અંદર કે ગોંડલમાં ગુંડારાજ. આટલા વર્ષોથી ગોંડલની અંદર આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હોય તો અત્યાર સુધી કેમ કોઈ પાટીદાર સમાજના ઉમેદવાર આગળ ના આવ્યા અથવા ચૂંટણી ન લડ્યા? પણ તમે સમજતા નથી, અમારા બધાયનું નેતૃત્વ કરવા વાળા ગોંડલમાં અલ્પેશભાઈ ઢોલરિયા એક જ બેઠા 407 વાળા. હવે અલ્પેશ ઢોલરિયા ત્યાંથી પગ બારો મૂકે તો પાટીદાર સમાજ કોક બોલે ને આખો સમાજ ત્યાં નીચે દબાયેલો છે કે અલ્પેશભાઈ કે એમ જ થાય, અલ્પેશભાઈ કે એમ જ થાય. 80% મતદાન અલ્પેશભાઈ ના હિસાબે ભારતીય જનતા પાર્ટીમાં મળતું હશે ને, એટલા માટે અમારા પટેલ કોઈ બોલતા ને. જો ને તમે 17 વર્ષના દીકરાને આવો માર માર્યો, વાંહે નિશાન પાડી દીધા, 2 દિવસની અંદર સમાધાન આવી ગયા, 2 દિવસની અંદર. અને અલ્પેશ ઢોલરિયાનું એક એવું નિવેદન બતાવો, જયેશભાઈ રાદડિયા ગયા તી પછીનું કે પેલાનું. એ તો જયેશભાઈ ગયા એટલે આ બધો કાર્યક્રમ થયો, નકર તો ક્યાં એ કઈ કાર્યક્રમ કરવાના છે. એ તો એની રીતે ઉપલેટામાં ધોરાજીમાં પ્રવાસ કરતા હતા. લાવવાની વાત હતી 2022 માં પણ નિખિલ ડોંગાને લાવવાની વાત હતી. એ વખતે કોઈ ખેલ થઈ ગયો પાટીદાર સમાજનો ગોંડલમાં? એ વખતે અમારા પટેલ સમાજના નેતાઓ જ સમજણથી ને કાંઈક લાલિયા વેડી કરીને જ નિખિલભાઈને અહીંયા આગળ આવવા નથી દીધા. આ છેલ્લી ને પેલી પાટીદાર સમાજ માટે તક છે અને ગોંડલ માટે તક છે. 2027 ની આ છેલ્લી તક છે. અને જે આવનારા ભવિષ્યમાં ભૂતકાળમાં જે મર્ડરો થવાના જે થઈ ગયા એનો આ તે રામજી મારકણા સુરત જેલમાં છે, બરાબર. આ બધાયનો જો કોઈ એક એવો આમ પાટીદાર સમાજનો રક્ષક હોય કે નિખિલ ડોંગાનું નામ પડે ને સાહેબ, એટલે ઈ 2-3 બોડીગાર્ડ વધી જાય અમુક માણસોના, બરાબર. આવા આગેવાનોની પટેલ સમાજને જરૂર છે, નહીં કે કોઈ 4-5 બોડીગાર્ડ લઈને પછી જાહેર ફંક્શનમાં આવે એવાની જરૂર નથી. અમારે આવવાની જરૂર છે.